હવામાન અંગેની આગાહી વ્યક્ત કરી છે કે હવે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં 17 અને 18 ફેબ્રુઆરી પછી હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં અસર જોવા મળશે અને ખાસ કરીને પાકિસ્તાનની આસપાસના વિસ્તારોના અને રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ પડશે, જેમાં મેદાની વિસ્તારોમાં અંદાજે 5 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની 5 થી 20 મીમી વરસાદ થઈ શકે. રાજસ્થાન અને કચ્છ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેની શક્યતા છે. તો ગરમી અને ભેજના કારણે જીરા પાકમાં ચરમી જેવી સમસ્યાઓ ઊભી થઈ, તેથી ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી. ઘઉંના પાક પર ઉપર તેની અસર થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મિત્રો, આ ઉપરાંત 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે, જે આગળ જઈ અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે. જો આ સિસ્ટમનો ભેજ અરબી સમુદ્ર તરફ આગળ વધે તો હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આંશિક અસર થવાની સંભાવના છે. ખાસ કરીને 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાતના આહવા, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અથવા તો કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ક્યાંક અસર જોવા મળી શકે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ એ છૂટાછવાયા છાંટા પડવાની શક્યતાઓ સ્વરૂપે જોવા મળી શકે. આમ કુલ મળી અને મિત્રો આગામી 2 થી 3 દિવસ આગામી એ હવામાનની અંદર મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.